ભાવનગર શહેરમાં વહેલી સવારથી જ મતદાન છે તે ચાલી રહ્યું છે। નિરસ્તાપૂર્ણ મતદાન છે તે ભાવનગરમાં થઈ રહ્યું છે। 11 વાગ્યા સુધીમાં માત્ર 18% મતદાન છે તે નોંધાયું છે। પરંતુ ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય અને કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી પોતાના જે રહેણાંક આવેલું છે તેમને ત્યાં છે તે મત દેવા માટે ગયા હતા। એટલે કે ઇસ્કોન મેગા સિટી જે આવેલું છે ત્યાં મતદાન મથકે જ્યારે વોટ દેવા ગયા હતા ત્યારે પત્રકારો તેમનું ઇન્ટરવ્યુ લેવા માટે પહોંચી ગયા હતા। પત્રકારો દ્વારા ઇન્ટરવ્યુ લેવા માટે ટેબલની માંગણી કરવામાં આવતા ત્યારે જીતુભાઈના જે માણસો છે, કાર્યકરો છે, તેઓ જે બુજુર્ગોને ચડવા માટેનું જે ટેબલ ગોઠવવામાં આવ્યું હતું, એટલે કે બુજુર્ગો માટે જે રેમ્પ વોક બનાવવામાં આવ્યું હતું, તે આખું ટેબલ ઉપાડીને લઈ આવ્યા છે। ને નવાઈની વાત, દિવ્યાંગો માટે છે તે દાદરા ન ચડી શકે, બુજુર્ગ લોકો આવતા હોય, મોટી ઉંમરના લોકો આવતા હોય, તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે તેમના કાર્યકરો એટલા ઉત્સાહમાં આવી ગયા કે આખું તે ટેબલ છે તે રેમ્પ વોક બનાવ્યું હતું તે જ ઉપાડીને આવી ગયા। અને આ રેમ્પ વોક છે તે હવે તમે જોઈ રહ્યા છો દ્રશ્યમાં કે જીતુભાઈ જ્યારે પત્રકારોને ઇન્ટરવ્યુ આપીને ત્યાંથી નીકળે છે પછી ત્યાં ઠેરનું ઠેર પડી રહ્યું છે। લોકો હવે તમે અત્યારે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે મોટી ઉંમરના લોકો આવે છે, તેઓ માંડ આ દાદરો ચડી રહ્યા છે, તેના લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આમ કહી શકાય કે નેતાઓ માટે છે તેમના કાર્યકરો છે તે હરખ પદુડા થઈને જે સુવિધાઓ પૂરી પાડી દેતા હોય છે, પરંતુ જ્યારે આ સુવિધા પૂરી થઈ જાય ત્યારે તેને પાછી ત્યાં ગોઠવવાની તસદી પણ લેતા નથી। આમ કહી શકાય કે ઇસ્કોન મેગા સિટીમાં મતદાન કરવા આવતા લોકો છે તેમને ભારે હાલાકીનો આજે સામનો છે તે કરવો પડ્યો હતો, કારણ કે કેબિનેટ મંત્રી છે, કૃષિ મંત્રી છે, તેમને પત્રકારોને ઇન્ટરવ્યુ આપવાનું હતું ને ત્યાં માઇક ગોઠવવાના હતા। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।